નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। સુપર 6 માં આજે કરીશું મહત્વના 6 મુદ્દાઓની વાત। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ કેમ નદીના પાણીએ કેવી કમઠાણ સર્જી તે જોઈશું। કડક કાયદો બન્યા બાદ પણ અંધશ્રદ્ધાએ વધુ એક બાળકનો ભોગ કેવી રીતે લીધો તેની વાત કરીશું। તો આદમખોરના આતંકને નાથવા ઉત્તર પ્રદેશનું તંત્ર કેવું ઊંધા માથે થયું છે એ પણ જાણીશું। બ્રુનેઈ મુલાકાત બાદ સિંગાપોર પહોંચેલા મોદીની મુલાકાત કેમ ખાસ છે તેનું વિશ્લેષણ પણ કરીશું અને સાથે જ વાત કરીશું સુરતની યશ કગલીમાં ઉમેરાયેલા વધુ એક મોરપીંછની। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કેમ નદીએ સર્જેલા કમઠાણની। ધોધમાર વરસાદ બાદ કેમ નદીએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે સુરત આસપાસના અનેક નગરો અને ગામો ડૂબી ગયા। કેમ નદીએ વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। બીજા મુદ્દામાં વાત કડક કાયદો છતાં ધૂણેલા અંધશ્રદ્ધાના ભૂતની। ભરૂચમાં બાળકને સાપ કરડ્યો પરંતુ અંધશ્રદ્ધામાં ડૂબેલો પરિવાર બાળકને ડોક્ટરને બદલે ભુવા પાસે લઈ ગયો અને પરિણામ સારવાર ન મળતા બાળક મોતને ભેટ્યું। ત્રીજા મુદ્દામાં વાત આદમખોરના આતંકની। ઉત્તર પ્રદેશમાં માનવભક્ષી વરુના ખૌફમાંથી મુક્તિ મળે એ માટે આદમખોર વાઘે એવો આતંક મચાવ્યો કે લોકો ભયથી થથરી રહ્યા છે। એક મહિનામાં 4 લોકોને ફાડી ખાનાર વાઘ કેવી રીતે વન વિભાગને ચકમો આપી રહ્યો છે તે પણ જોઈશું। અને ચોથા મુદ્દામાં પીએમ મોદીની સિંગાપોરની મુલાકાત। પીએમની ઐતિહાસિક બ્રુનેઈ યાત્રામાં બંને દેશો વચ્ચે કયા મુદ્દાઓ પર કરાર થયા તે આપને બતાવીશું અને સાથે જ જોઈશું કે ટચુકડો દેશ સિંગાપોર વિકાસમાં કેવી રીતે છે શિરમોર। પાંચમા મુદ્દામાં વાત સ્વચ્છતા મુદ્દે। દેશભરમાં છવાયેલા સુરતની સ્વચ્છ વાયુ સર્વેક્ષણ। સુરતે કેવી રીતે ભારતના 131 શહેરોને પાછળ છોડી બાજી મારી તે જોઈશું અને કયા પરિબળોના આધારે સુરતે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે તે પણ આપને બતાવીશું। અને અંતમાં વાત માય ભક્તે માં અંબાને અર્પણ કરેલા સુવર્ણ દાનની। અંબાજીમાં એક ભક્તે માતાજીને દાન સ્વરૂપે 1 કિલો સોનું ચઢાવ્યું। અંબાજીના શિખરને સુવર્ણથી મઢવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ભક્તો કેવી રીતે સોના ચાંદીનું દાન કરી રહ્યા છે એ પણ જોઈશું।